તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીના મોતની ઘટના અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચિંતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે વર્ગખંડમાં બાળકો હથિયાર લઈ આવે તે શૈક્ષણિક વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે। શાળાઓમાં ગાંધીજીના અહિંસા અને નૈતિક મૂલ્યોના પાઠ શીખવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે હિંસાની વધતી ઘટનાઓને ચિંતાજનક ગણાવી। ડોક્ટર દોશીએ એકલતાને પણ આવી ઘટનાઓનું કારણ ગણાવ્યું અને સરકાર તથા શૈક્ષણિક સંસ્થાઓને બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે। સત્યના અહિંસા વર્ગખંડની અંદર આજે અહિંસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે। બાળકને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત રાજનીતિ, મૂલ્ય આધારિત શિક્ષણ, પણ મૂલ્યોનો જે રીતે હાસ થાય છે, કેમ્પસની અંદર નશાનું આવે, શાળા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય, આ રાજનીતિ ટિપ્પણી કરતા પણ હું શિક્ષણ વ્યવસ્થાને સાથે વર્ષોથી સરકાર એટલે કહું છું કે આપણા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ। તો જે સમગ્ર શાળા છે તેમાં ટોળાએ તોડફોડ કરી હતી, પ્રિન્સિપાલ અને સ્ટાફને માર માર્યો હતો। ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો। પાર્કિંગમાં પડેલી બસો હોય કે પછી ગાડીઓ અને ટુ વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી હતી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આજે સમગ્ર બબાલ છે તે સામે આવી છે, સાથે ટોળું શાળામાં ઘૂસ્યું હતું અને બસોમાં તોડફોડ કરી, સાથે જ સ્ટાફને પણ માર મારવામાં આવ્યો હતો। હાલમાં શું અપડેટ મળી રહી છે? જી જે આ 7 ડે સ્કૂલ છે, ગઈકાલે જે 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને છે તે હુમલો કરવામાં આવ્યો અને તેમાં મોત થયું છે વિદ્યાર્થીનું। ત્યારે જે લોકો છે, વાલીઓ છે, તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જે સ્કૂલ પરિસર છે તે સ્કૂલ પરિસરમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો ભેગા થયા છે અને ન્યાય છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। જે કહેવામાં આવે છે કે જે ફિઝિક્સનું સાધન હતું, જે નજરે જોનાર વિદ્યાર્થી છે તે નજરે જોનાર વિદ્યાર્થીનું કહેવું છે કે જે ફિઝિક્સનું સાધન હતું તે ફિઝિક્સના સાધન દ્વારા છે તે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો અને જે મદદ છે તે સ્કૂલ દ્વારા કરવાને બદલે છે તે મદદ કરવામાં આવી નહીં અને જે અન્ય જે લોકો છે તે લોકો દ્વારા તેને રિક્ષામાં છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યો। સ્કૂલ છે તે તમામ બાબતોને છે તે દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। ત્યારે વાત જે દાદા છે, જે મૃતકના જે દાદા છે તે દાદા પણ જે સ્કૂલે છે તે આવ્યા છે અને વાત કરી રહ્યા છે મીડિયા સાથે। एफआईआर तो प्रिंसिपल पे करेंगे, उनको देखा है स्कूल से कुछ बात किया नहीं, प्रिंसिपल ने कुछ बोला आपको? प्रिंसिपल कल हॉस्पिटल में था, एडमिट चाहिए था, वो 6 बजे चलेगा। अब क्या बोला उन्होंने? कुछ बोला? जो भी होगा खर्चा बांट देंगे, ऐसा करके यहाँ पर पूरी हत्या हो गई है। यहाँ देने से हो जाएगा? नहीं होगा, नहीं होगा। सर आप क्या आपकी मांग क्या है, क्या कहना है? अभी देखो हमारी फैमिली बहुत बड़ी है, हम बैठ के हमारी फैमिली बहुत बड़ी है, हम बैठ के क्या सर डेड बॉडी लाने की बात है इधर, यहाँ डेड बॉडी ये परिजन है ધવલભાઈ તમારી જોડે વાત કરવા માંગીશ। સમગ્ર રીતે જે રીતે સ્કૂલમાં આ રીતની ઘટના ઘટી છે કેટલી ગંભીર કહી શકાય, કારણ કે એક શિક્ષણ સંસ્થાનમાં આ પ્રકારની ગુંડાગર્દી। જી ચોક્કસથી ઝલક જે પ્રમાણે ગઈકાલે 7 ડે સ્કૂલ જે પોખરા વિસ્તારમાં આવેલી છે ત્યાં આગળ જે ઘટના બની હતી તે ઘટનાની અંદર જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી તેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે, એટલે કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। અને જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે કે પરિવારજનો છે તે ઝલક મહત્વની બાબત એ છે કે પોલીસ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી છે, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા જે ભીડ ભેગી થઈ છે તે ભીડને કાબુમાં કરવી ખૂબ જ અઘરી બની ચૂકી છે, કારણ કે જેસીપી કક્ષાના અધિકારીઓથી લઈને તમામ પોલીસ ફોર્સ એસઆરપીની ટીમ પણ અહીંયા ઉતારી દેવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, જે વિદ્યાર્થીની હત્યાને લઈને 7 ડે સ્કૂલની અંદર રોષ જોવા મળે તેને કારણે વહેલી સવારથી જે સ્કૂલનું સ્કૂલ કાર્ય છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું હતું। એટલે મહત્વની બાબત છે એ કહી શકાય ઝલક કે જે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને
અત્યારે હાલ પણ જે વિરોધ છે તે સ્થાનિક લોકોનો જે પરિવારજનોનો વિરોધ છે તે યથાવત જ જોવા મળી રહ્યો છે. જી ધવલ, બીજી મહત્વની બાબત એ છે કે આ ઘટના ઘટી જાય છે, પરંતુ જાણે સ્કૂલ એવું કહી રહી છે કે જે ઘટના છે તે સ્કૂલની કમ્પાઉન્ડની બહાર ઘટી હતી અને તેના દ્વારા જ જે સ્કૂલના જે લોકો છે તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ જે લોકો છે પ્રત્યક્ષદર્શી છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, તે કંઈક જુદું જ કહી રહ્યા છે કે જે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇવન જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓને પણ ઘટના અંગે જાણ કરવામાં નથી આવી. તો શું આ સ્કૂલની બેદરકારી કહી શકાય? હજી ચોક્કસ સ્કૂલની મોટામાં મોટી બેદરકારી એ કહી શકાય કે જ્યારે ઘટના સ્કૂલના દરવાજાની બહાર બન્યો કે દરવાજાની અંદર બન્યો, પરંતુ વિદ્યાર્થી તો તમારો જ હતો. જે બંને વિદ્યાર્થી ઝઘડ્યા હતા, જે એક વિદ્યાર્થીનું મોત થયું છે, પોલીસના અત્યારે હાલ નિગરાણી હેઠળ છે, પણ બંને વિદ્યાર્થી તમારા સ્કૂલના જ હતા. સ્કૂલની અંદર ઘટના બને કે સ્કૂલની બહાર ઘટના બને, તમામ જવાબદારી સ્કૂલની બનતી હોય, કારણ કે સીસીટીવી સામે આવ્યા હતા. અને બીજી બાજુ મહત્વની બાબત એ બની શકે છે જે કોઈ સ્કૂલની અંદર ઘટના બનશે તેની જાણ ડીઓને કરવાની રહેશે, પરંતુ જે પ્રમાણે તમે વાત કરી કે ડીઓને પણ આ ઘટનાની જાણ નથી કરવામાં આવી, એટલે ગંભીર બેદરકારી કહી શકાય. ડીઓએ પણ આની નોંધ લેવી જોઈએ. અત્યારે હાલ પોલીસ સાથે જે પરિવારજનો છે તે પણ આક્રોશ કરી રહ્યા છે. તે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મહત્વના લોકો તરફ જે માંગ છે સ્કૂલનું જે નોંધણી છે તે રદ કરવામાં છે. મોટી સંખ્યામાં આશરે 500 થી 700 લોકો અહીંયા અત્યારે હાલ હાજર જોવા મળી રહ્યા છે. પરિવારજનના સભ્યો છે, સિંધી સમાજના લોકો છે, તે તમામ લોકો અહીંયા અત્યારે હાલ પહોંચેલા જોવા મળી રહ્યા છે. એટલે કે મહત્વની બાબત છે કે આ વિરોધ કેટલા વાગ્યા સુધી ચાલશે તે હજુ સુધી નિશ્ચિત જાણી શકાયું નથી. જે પોલીસ છે તે પોલીસમાં આવી હતી, પરંતુ પોલીસનો કાફલો પણ ઓછો થયો. લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે, તોડફોડ કરવામાં આવી છે. શું કહેશો? જી ચોક્કસ. સ્કૂલની અંદર વહેલી સવારે લોકો આવ્યા હતા, લોકો અંદર પ્રવેશ્યા હતા, ત્યારે એટલી પોલીસ અહીંયા નથી પહોંચેલી, પરંતુ જે પ્રમાણે જતીનને વિનંતી કરીશ કે જે સ્કૂલના દ્રશ્યો છે તે બતાવે કે સ્કૂલની અંદર તોડફોડ છે તે મોટા પાયે કરવામાં આવી છે. તમામ છે કાચ જે તોડી નાખવામાં આવ્યા હતા. કાચ તોડ્યાની સાથે જ જે લોકો અંદર ઘૂસ્યા હતા તેને પોલીસે બેકાબુ બન્યા. તે લોકોને કાબુ કરવામાં સફળ રહી હતી, કારણ કે બધાને અત્યારે હાલ જે એક બેરિકેડ છે ત્યાં આગળ લાવવામાં આવ્યા છે અને ત્યાં આગળ જે દરેક પરિવારજનો છે તેને રાખવામાં અત્યારે હાલ આવ્યા છે. એટલે કે જે લોકો અહીંયા પહોંચે છે તે લોકો પણ અત્યારે હાલ પોલીસ ચાપતો બંદોબસ્ત ગોઠવીને જે તોડફોડ અને જે વધુ ઉગ્ર વ્યવસ્થા ના બને તેનું ધ્યાન અત્યારે હાલ તકેદારી પોલીસ રાખી રહી છે. અચ્છા, સ્કૂલને અન્ય આરોપો પણ છે કે અગાઉ પણ નાની મોટી આ પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટતી રહી છે. વિદ્યાર્થીઓ શસ્ત્ર લઈને આવતા હોય છે, છતાં પણ ફરિયાદ કરવા છતાં પણ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સામે કોઈ પગલા ભરવામાં આવતા નથી. કેટલું સ્કૂલ પ્રશાસન કેટલું નિષ્ફળ છે, કારણ કે જ્યારે વાલીઓ ફરિયાદ કરતા હોય અને જે આરોપી છે તે આરોપીને લઈને અનેક ફરિયાદો પણ થયેલી છે સ્કૂલ દ્વારા. જી ચોક્કસથી સ્કૂલ ઉપર ઘણીવાર જે 7 ડે સ્કૂલ છે તે વિવાદમાં આવી ચૂકી છે, કારણ કે 7 ડે સ્કૂલની અંદર ઘણીવાર આવા વિવાદ જોવા મળતા છે. વિદ્યાર્થીને લઈને પણ ઘણા વિવાદ છે તે જોવા મળતા હોય છે. મહત્વની બાબત છે કે સ્કૂલ જ્યારે વિવાદમાં આવતી છે ત્યારે ઘણી બધી વાર આ પ્રકારની જે માહિતી વિગતો સામે આવે છે, પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પ્રમાણે સ્કૂલ સત્તાધીશો છે તે લોકો પણ અહીંયા પહોંચ્યા છે. સાથે જે શિક્ષણ તેઓ પણ અહીંયા આવી રહ્યા છે. મહત્વની બાબત જી આભાર ઝલક અને ધવલ, આપ બંનેનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.